અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ હવે સમગ્ર દેશ રામમય બની ગયો। ત્યારે વલસાડ જિલ્લામાં રામાયણ વિષય પર અનોખી પરીક્ષા યોજાઈ। આ પરીક્ષામાં રામાયણના ભગવાન શ્રીરામના જન્મના બાલકાંડ વિશે પ્રશ્નાવલી કરવામાં આવી। ભગવાન શ્રીરામ અને રામાયણ વિશે આજકાલના યુવાધન જાગૃત થાય તે હેતુથી વલસાડ જિલ્લામાં પરીક્ષાનું આયોજન થયું। પરીક્ષામાં વલસાડ જિલ્લાના 8000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આ પરીક્ષામાં 70% લાવનાર વિદ્યાર્થીને નિઃશુલ્ક ચારધામની યાત્રા કરાવવામાં આવશે। प्रथम प्रयास में गुजरात में आ प्रकार की परीक्षा योजाई रही है। आगामी समय में देशभर में रामायण पर आवी परीक्षाओं योजी बाळको में धर्मना प्रत्येनी भावना वधु प्रबल बने तेवा प्रयासों करवामां आवशे। आज जो एग्ज़ाम हो रही है वो रामायण के ऊपर है। रामायण प्रश्नावली है और सारे पेपर MCQ पूछे गए हैं और क्वेश्चन जो है वो सिर्फ बालकांड में से अभी लिया गया है, क्योंकि पूरी रामायण जो है बच्चे लोग प्रिपेयर नहीं कर पाएंगे, तो खाली सिर्फ अभी रामायण लिया गया है। अगले साल जो है बालकांड और अयोध्या कांड दोनों लिया जाएगा और काफ़ी हमको उत्साह है कि इतने बच्चे लोग जो पार्टिसिपेट कर रहे हैं, काफ़ी आनंद की बात है। श्री रामचरितमानस परिवार वलसाड गुजरात द्वारा आज रोज बालकांडनी प्रश्नोत्तरीનું आयोजन કરવામાં આવ્યું। શિક્ષણાધિકારી શ્રીનો શાળા પર પરિપત્ર આવ્યો અને શાળાના વિદ્યાર્થીઓને આ બાબતે પૂરી જાણકારી આપવામાં આવી। સાથે સાથે એમને સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરી અને આ પ્રવૃત્તિમાં સરસ રીતે ઇન્વોલ્વ થવા માટેની ભૂમિકા શિક્ષકોએ અદા કરી અને આજે શાળાના 900થી વધારે બાળકો આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે।